ગુજરાતમાં વરસાદી આફત વચ્ચે બીજેપીનો સેવા યજ્ઞ। ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોમાં બીજેપી કાર્યકર્તાઓ દ્વારા સેવા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રીની વિધાનસભા વિસ્તાર ઘાટલોડિયાથી મોટા પ્રમાણમાં રાહત સામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે। રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે રાહત સામગ્રી મોકલવાની કામગીરી શરૂ છે। 15,000થી વધુ રાહત સામગ્રી કીટ મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે। રાહત કીટમાં ગોળ, તેલ, તુવેર દાળ, લોટ, ચોખા, ચા, મરચું, હળદર, ધાણા જીરું, ખાંડ, મીઠું, માચિસ, ટૂથપેસ્ટ, બ્રશ, સાબુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ઘાટલોડિયા બીજેપીના કાર્યકર્તાઓએ જાતે જ આ રાહત કીટને તૈયાર કરી છે। અમદાવાદથી વિવિધ અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત સામગ્રી રવાના કરવામાં આવશે। ગુજરાતમાં આકાશી આફત છે તે આવી છે અને મોટા ભાગના જે જિલ્લાઓ છે તે પાણીથી તરબતોર છે અને એવામાં અમદાવાદ ભાજપ દ્વારા હવે આ આફતના સમય છે તે એક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભાના કે જ્યાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે આવે છે। ત્યારે ઘાટલોડિયા વિધાનસભાના ભાજપ પરિવાર દ્વારા છે તે આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં રાહત સામગ્રી છે તે મોકલવામાં આવી રહી છે ને આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો જેમાં મીઠાથી લઈ અને તમામ જે કીટો છે તે મૂકવામાં આવી રહી છે। જે રાહત કીટ છે તેમાં ગોળ, તેલ, તુવેર દાળ, લોટ, ચોખા, ચા, મરચું, હળદર, ધાણા જીરું સહિતની જે વસ્તુઓ છે તે રાખવામાં આવી રહી છે। કુલ 14 જેટલી જે કીટ છે વસ્તુઓ છે તે આ કીટમાં મૂકવામાં આવી રહી છે, જેના આ દ્રશ્ય તમે છે તે જોઈ રહ્યા છો। ત્યારે મહત્વની વાત છે કે જે આ પ્રકારે 15,000થી વધુ કીટ છે તેનું વિતરણ છે તે કરવામાં આવનાર છે। ત્યારે આપણી સાથે અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે દેવાંગભાઈ તે પણ જોડાયા છે। દેવાંગભાઈ, આફત છે આકાશી આવી છે ને એવામાં ભાજપ દ્વારા સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યું છે, કઈ રીતનું સેવા યજ્ઞ ચાલી રહ્યું છે? ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ આદરણીય અમિતભાઈ શાહની પ્રેરણાથી મુખ્યમંત્રીએ આપણે વાત કરી કે જે બરોડાની પરિસ્થિતિ, રાજકોટની પરિસ્થિતિ ઉદ્ભવી છે, પરિણામે જ્યારે અમદાવાદની પરિસ્થિતિ સારી છે ત્યારે ઘાટલોડિયા વિધાનસભાની અંદર બરોડામાં જે પૂરમાં ફસાયેલા લોકો છે એને જીવન રાબેતા મુજબનું થાય એ પહેલાં 25 કિલોની કીટ જે રોજિંદા જીવનમાં જ્યારે જરૂરિયાત હોય, લોટ હોય, ગોળ હોય, ખાંડ હોય, આ તમામ 25 પ્રકારની વસ્તુઓ આજે ભારતીય જનતા પાર્ટીના ઘાટલોડિયા વિધાનસભાના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ અહીંયા આગળ હાજર રહી બનાવી રહ્યા છે। 15,000 જેટલી કીટ તૈયાર થાય અને તરત જ આ કીટ બરોડા ખાતે મોકલવામાં આવશે। આ સેવા યજ્ઞમાં છે તે જોડાયા છે અને તમામ જે 15,000 જેટલી કીટ છે તે તૈયાર કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।